નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે ચેપ્ટર નંબર 6 પેટા નોંધનો અભ્યાસ કરી રહ્યા છીએ. પેટા નોંધમાં આજે આપણે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલો દાખલા નંબર 4 જે છે ત્યાંથી પેટા નોંધોના દાખલાઓની શરૂઆત આપણે કરવાની છે. તો ચોથો દાખલો આપણને જે પેટા નોંધનો આપેલો છે ટેક્સ્ટબુકનો, એ આપણને ખરીદ નોંધ તૈયાર કરવા માટેનો આપેલો છે. આ ચેપ્ટરમાં આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ જેવી નોંધ તૈયાર કરવાની થશે. એમાં સાદી હશે અને ખાનાવાળી હશે. તો આજે આપણે સાદી ખરીદ નોંધ જે છે, ખાનાવાળી ખરીદ નોંધ નહીં પણ સાદી ખરીદ નોંધ જે છે એનો આપણને ચોથો દાખલો આપેલો છે. હવે ખરીદ નોંધનું, સાદી ખરીદ નોંધનું સૌથી પહેલા તો ફોર્મેટ આપણે સમજી લઈએ. તો ચોથા દાખલાના હેડિંગમાં આપણને આપેલું છે, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એનું ફોર્મેટ આ પ્રમાણે બનશે: શ્રી સુરેશની ખરીદ નોંધ, અને એના ફોર્મેટમાં છે તારીખ, વેપારીનું નામ. કારણ કે આપણે માલ સામાનની ખરીદી જેની પાસેથી કરતા હોય એ લોકોને આપણા વેપારી સમજવામાં આવે છે, અને આપણે જેને માલ સામાનનું વેચાણ કરીએ છીએ એવા લોકો આપણા ગ્રાહકો છે. તો આપણે જેની પાસેથી માલ ખરીદીએ છીએ એ લોકો આપણા વેપારીઓ કહેવાય. એટલે ખરીદ નોંધમાં બીજું કોલમ આવશે વેપારીનું નામ. ત્યાર પછી લખેલું છે આવક ભરતિયા નંબર. આવક ભરતિયા નંબર એટલે માલ સામાન ખરીદવામાં આવે ત્યારના બિલ નંબર. પણ આવક ભરતિયા નંબર અને જાવક ભરતિયા નંબર એવા બે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. પણ આવક ભરતિયા નંબર ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે? જ્યારે માલ સામાન ખરીદી કરીને તમે લઈ આવતા હોય ત્યારે આવક ભરતિયા નંબર આવે, અને જ્યારે માલ સામાન આપણે કોઈને વેચતા હોય ત્યારે જે બિલ તૈયાર કરવામાં આવે એને જાવક ભરતિયા નંબર તરીકે ઓળખવામાં આવે છે. આવક ભરતિયા નંબર અને જાવક ભરતિયા નંબર એ બિલ નંબર દર્શાવે છે. એટલે તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને માલ સામાનની રકમ રૂપિયા. તો આટલા કોલમ આપણે તૈયાર કરવાના થશે. અને છેલ્લે અહીંયા સરવાળો કરવા માટેની આ જગ્યા રાખેલી છે. તો તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. આ થયું એનું ફોર્મેટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફોર્મેટ તો તૈયાર થઈ ગયું. હવે ખરીદ નોંધમાં આપણે કયા પ્રકારના વ્યવહારો નોંધવાના છે? ખરીદ નોંધની અંદર, આની અંદર કયા પ્રકારના વ્યવહારો આપણે નોંધશું? તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં ફરીથી એક વખત 3 નોંધ આપણે ખાસ યાદ રાખવાની છે. ખરીદ નોંધ તૈયાર કરવા માટે એ 3 નોંધ ખાસ યાદ રાખી લ્યો, એટલે ખરીદ નોંધ તમને સરળતાથી આવડી શકશે. પહેલી નોંધ આપણે યાદ રાખવાની છે, ખરીદ નોંધમાં માત્ર અને માત્ર માલની ઉધાર ખરીદી જ નોંધવામાં આવશે. ખરીદ નોંધમાં કયા વ્યવહારો નોંધશો? માત્ર અને માત્ર માલની ઉધાર ખરીદી. માલની રોકડ ખરીદી હોય તો નહીં, એટલે ખાલી ખરીદી શબ્દ યાદ રાખતા નહીં. ખરીદીમાં રોકડ ખરીદી હોય અને ઉધાર ખરીદી હોય. આપણે તો માત્ર અને માત્ર ઉધાર ખરીદી જ નોંધવાની છે. બીજી નોંધ આપણે યાદ રાખેલી હતી કે મિલકતને લગતા વ્યવહારો નોંધવામાં આવશે નહીં. એ પછી રોકડેથી મિલકતની ખરીદી હોય તોય ભલે અને મિલકતની ઉધાર ખરીદી હોય તોય ભલે, મિલકતને લગતા વ્યવહારો આમાં નોંધવામાં જ નહીં આવે. અને ત્રીજી નોંધ આપણે યાદ રાખેલી છે, વ્યવહારનો અમુક ભાગ રોકડ વ્યવહાર અને અમુક ભાગ ઉધાર વ્યવહાર હોય તેવા સંજોગોમાં આ પ્રકારના વ્યવહારને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને પેટા નોંધમાં એની નોંધ કરી નાખવામાં આવશે. ખરીદ નોંધમાં એની નોંધ કરવામાં આવશે. તો આ 3 નોંધ આપણે ખાસ યાદ રાખવાની હતી. માલની ઉધાર ખરીદી જ નોંધવાની છે, મિલકતના વ્યવહારો નોંધવાના નથી. થોડો ઘણો વ્યવહાર રોકડ વ્યવહાર અને થોડો ઘણો વ્યવહાર ઉધાર વ્યવહાર હોય એવો મિશ્ર સ્વરૂપનો વ્યવહાર આપેલો હોય ત્યારે આ વ્યવહારને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને આપણે નોંધ કરવાની છે. તો જે વ્યવહારો ખરીદ નોંધમાં નોંધી શકાશે એવા વ્યવહારોને આ ફોર્મેટમાં આપણે નોંધશું. પણ જે વ્યવહારો ખરીદ નોંધમાં નહીં નોંધી શકાય એવા વ્યવહારો આપણને જે આપેલા હશે એ વ્યવહારો અહીંયા નોંધ સ્વરૂપે આપણે લખી નાખશું કે ભાઈ આ વ્યવહાર ખરીદ નોંધમાં નથી નોંધેલો, તેનું કારણ જે છે એ આ હોવાથી આપણે ખરીદ નોંધમાં નથી નોંધેલો. એ કારણ સાથે અહીંયા નોંધ સ્વરૂપે લખશું. તો એક પછી એક વ્યવહારો લેતા જાય.
નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. એમાં 2008 ના વર્ષના ઓક્ટોબર મહિનાના વ્યવહારો આપણને આપેલા છે. અહીંયા તારીખમાં હું દર્શાવી દઉં. સોરી 2018 ના ઓક્ટોબર મહિનાના વ્યવહારો આપેલા છે. 2018 ઓક્ટોબર. પહેલો વ્યવહાર, ₹10,000 નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. દીપક પાસેથી 1 મહિનાની શાખ ઉપર માલ ખરીદવામાં આવે છે, મતલબ કે માલની ઉધાર ખરીદી થયેલી કહેવાય. હા, તમારે દરેકે દરેક વ્યવહાર વાંચીને નક્કી કરતું જવું પડશે વિદ્યાર્થી મિત્રો કે આને માલની ઉધાર ખરીદીનો વ્યવહાર કહેવાય કે ન કહેવાય. તો અહીંયા આપણને કીધું છે ₹10,000 નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. 1 મહિનાની ઉધારીએ માલ ખરીદવામાં આવે છે, તો આને માલની ઉધાર ખરીદી કહેવાય. જો માલની ઉધાર ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદ નોંધમાં આપણે લખવાનો છે. તો આ પહેલી તારીખના વ્યવહારને આપણે અહીંયા લખશું, કારણ કે માલની ઉધાર ખરીદીનો વ્યવહાર છે. તારીખમાં લખશું આપણે તારીખ 1. પછી વેપારીનું નામ, તો દીપક પાસેથી ખરીદેલો છે તો ત્યાં લખશું આપણે દીપક ખાતે. આવક ભરતિયા નંબર, બિલ નંબર આપણને આપેલા નથી તો આપણે નહીં દર્શાવીએ. ખાતા વહી પાના નંબરમાં તો ક્યારેય આપણે કાંઈ દર્શાવવાનું આવશે જ નહીં. અને હવે અહીંયા છે માલ સામાનની રકમ. તો દીપક પાસેથી કેટલો માલ ખરીદ્યો? 10,000 નો. વટાવ કે એવું કાંઈ જ નથી કીધું. જો કીધું હોય તો બાદ કરવું પડે, પણ નથી કીધેલું. તો 10,000 રૂપિયાના માલ સામાનની ખરીદી અહીંયા દર્શાવી દેશું આપણે રકમ રૂપિયામાં 10,000 રૂપિયા. પહેલા વ્યવહારની માત્ર આટલી જ નોંધ કરવાની હતી. તારીખ 1, વેપારીનું નામ દીપક ખાતે, આવક ભરતિયા નંબર નથી આપેલા, ખાતા વહી પાના નંબરમાં ક્યારેય આપણે કાંઈ લખવાનું થશે નહીં. રકમ રૂપિયામાં 10,000 રૂપિયાનો માલ ખરીદેલો છે તો આપણે 10,000 રૂપિયા દર્શાવી દીધા. ત્યાર પછીનો વ્યવહાર 3 તારીખનો આપેલો છે આપણને. ₹20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 116. એ બિલ નંબર 116 આપેલા છે. પણ આગળનો અગત્યનો મુદ્દો છે, એમાં આપણને એવું કીધું છે કે ₹20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. સરદાર સ્ટોર્સ માંથી માલ ખરીદવામાં આવે છે. માલ તો આપણે ખરીદી લીધો, પણ સરદાર સ્ટોર્સ ને આપણે રૂપિયા ચૂકવી દીધા એવો કઈ ઉલ્લેખ કરેલો છે? ના, નથી કરેલો. તો આને ઉધાર ખરીદી કહેવાય. વ્યક્તિનું નામ આવે છે, રોકડનો ઉલ્લેખ ક્યાંય થયેલો નથી, તો ઉધાર ખરીદી છે. આ ઉધાર ખરીદી હોય તો અહીંયા ખરીદ નોંધમાં આપણે લખશું તારીખ 3, કારણ કે ઉધાર ખરીદીનો વ્યવહાર છે એટલે લખશું તારીખ 3. વેપારીનું નામ સરદાર સ્ટોર્સ ખાતે, સરદાર સ્ટોર્સ ખાતે. આવક ભરતિયા નંબર આપેલા છે 116, બિલ નંબર આપેલા છે 116. હવે માલ સામાનની રકમ, ખાતા વહી પાના નંબરમાં તો કઈ લખવાનું છે નહીં. હવે માલ સામાનની રકમ કેટલી લખવાની? તો ત્યાં આપણને એવું કીધું છે 20,000 નો માલ સરદાર સ્ટોર્સ માંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 20,000 નો માલ સામાન, એમાંથી માઈનસ કરશું આપણે 10% વેપારી વટાવ. 20,000 ના 10% કરો એટલે 2,000 રૂપિયા વેપારી વટાવ બાદ કરવાનો થાય. કેટલાનો માલ સામાન ખરીદ્યો કહેવાય? 18,000 નો. વેપારી વટાવ માત્ર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એનું નામું ચોપડે ક્યાંય લખાતું નથી. અચ્છા, સાથે સાથે બીજો એક મુદ્દો યાદ રાખી લ્યો વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાં તમને ઘણા બધા વ્યવહારોમાં રોકડ વટાવ પણ આપેલું હશે. તો રોકડ વટાવ આ આખા ચેપ્ટરમાં આપણે ક્યાંય ગણવાનો છે નહીં, કારણ કે પેટા નોંધોમાં આપણે માત્ર ઉધાર વ્યવહારો જ નોંધવાના છે. અને જો વ્યવહાર જ ઉધાર હોય તો રોકડ વટાવ ગણવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે રોકડ વટાવ જે છે એ આખા ચેપ્ટરમાં આપણે ક્યાંય ગણવાનો થશે નહીં. વેપારી વટાવ આપેલો હોય તો એ કેલ્ક્યુલેટ કરવાનો થશે આ ચેપ્ટર પૂરતું. તો વેપારી વટાવ બાદ કરીએ તો રકમ કેટલી મળે છે આપણને? 18,000 રૂપિયા. તો રકમમાં આપણે દર્શાવશું 18,000 રૂપિયા. આ 3 તારીખનો વ્યવહાર. ત્યાર પછી 7 તારીખ, ₹18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે જો માલની ખરીદીનો વ્યવહાર તો છે આ 7 તારીખનો, પણ આપણને એવો શબ્દ પ્રયોગ આપેલો છે ₹18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો ખરીદીનો વ્યવહાર સાચું, પણ આ તો રોકડ ખરીદી છે. તો
તો રોકડ ખરીદીનો વ્યવહાર અહીંયા નોંધવામાં આવશે નહીં, કારણ કે અહીંયા તો માલની ઉધાર ખરીદી જ લખવાની છે, રોકડ ખરીદીનો વ્યવહાર લખવામાં આવશે નહીં, રોકડ વ્યવહાર અહીંયા નોંધવામાં આવશે નહીં. તો અહીંયા જે આપણે નીચે નોંધ લખેલી છે એમાં લખી નાખશું આપણે તારીખ 7 નો વ્યવહાર, તારીખ 7 નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી નોંધાશે નહીં. રોકડ વ્યવહાર છે એ તો રોકડ મેળમાં જવા દેવાનો હોય, અહીંયા પેટા નોંધોમાં નોંધવાનો હોતો નથી. હા, ઉધાર ખરીદી હોત તો નોંધેત, આપણે રોકડ ખરીદી નોંધવામાં આવશે નહીં. 7 તારીખ પછી 15 તારીખ રાજેશને ₹20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. રાજેશને આપણે ઓર્ડર આપીએ છીએ, ઓર્ડરનો વ્યવહાર તો કેવો કહેવાય વિદ્યાર્થી મિત્રો? બિન આર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. પણ અહીંયા નીચે નોંધમાં લખી નાખીએ તારીખ 15 નો વ્યવહાર, તારીખ 15 નો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર હોવાથી, બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધાશે નહીં. બિન આર્થિક વ્યવહારોનું નામું ચોપડે લખવામાં આવતું નથી. આપણે તો માત્ર અને માત્ર માલની ઉધાર ખરીદી હોવી જોઈએ તો જ નોંધવામાં આવશે, બાકી એક પણ પ્રકારનો વ્યવહાર આમાં નોંધવામાં આવશે નહીં, નીચે નોંધ સ્વરૂપે લખી નાખવામાં આવશે. 15 તારીખ પછી 20 તારીખ ₹16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટ માંથી 1 માસની સાખ પર ખરીદી. હવે ત્યાં તો આપણને એવું કીધું કે 1 મહિનાની સાખ ઉપર ખરીદ્યું, તો આપણને એમ થાય કે ઉધાર ખરીદીનો વ્યવહાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉધાર ખરીદીનો વ્યવહાર છે એ સાચી વાત, પણ શું ઉધાર ખરીદેલું છે? જો માલ ઉધાર ખરીદેલો હોય તો આમાં નોંધી નાખો, પણ અહીંયા તો આપણને એવું કીધું કે ₹16,000 નું ફર્નિચર ખરીદવામાં આવે છે, તો ફર્નિચર એ તો મિલકતની વાત થઈ, તો આપણે નોંધ સ્વરૂપે યાદ રાખેલું જ છે કે મિલકતના એક પણ વ્યવહારો અહીંયા નોંધવામાં આવશે નહીં. તો નીચે નોંધ સ્વરૂપે આપણે લખી નાખશું તારીખ 20 નો વ્યવહાર, તારીખ 20 નો વ્યવહાર મિલકતનો વ્યવહાર હોવાથી, મિલકતનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં અથવા તો નોંધાશે નહીં. મિલકતનો વ્યવહાર છે એટલે અહીંયા પેટા નોંધમાં એની નોંધ કરવામાં આવશે નહીં. આપણે તો માત્ર માલની ઉધાર ખરીદી હોવી જોઈએ તો જ નોંધ થશે, નહીતર નોંધ થશે નહીં. બધું નીચે લખી નાખવામાં આવશે. ચાલો 20 તારીખ પછી 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નૂરના ₹100 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યું. હવે 15 તારીખનો વ્યવહાર ફરીથી જોવો વિદ્યાર્થી મિત્રો. 15 તારીખમાં આપણને એવું આપેલું હતું રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આપણે રાજેશને ઓર્ડર આપેલો હતો કેટલાનો માલ સામાન? 20,000 નો માલ સામાન 10% વેપારી વટાવ, તો 2,000 માઈનસ થશે, 18,000 નો માલ સામાન વધશે. આ કિંમત ક્યાંય ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો રાજેશ આપણને 18,000 નો માલ સામાન મોકલે છે. હવે કઈ તારીખે? 15 તારીખે ઓર્ડર આપેલો હતો, 21 તારીખે રાજેશ આપણને માલ મોકલે છે, તો રાજેશ પાસેથી આપણે ખરીદી કરેલી કહેવાય અને સાથે સાથે ઉધાર ખરીદી કરેલી કહેવાય, કારણ કે રાજેશને રોકડ ચૂકવી દેવાનું કંઈ કીધું નથી. અને સાથે સાથે આપણને એવું કીધું છે કે રેલવે નૂરના ₹1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યું. તો ખરીદ નોંધ તૈયાર કરતી વખતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા માત્ર માલ સામાનની જ રકમ લખવાની છે, અન્ય ખર્ચાઓ જે આપેલા હોય એની નોંધ આપણે કરવાની છે નહીં. એ ખર્ચના ખાનાવાળી જે પેટા નોંધોનો પ્રકાર છે એમાં નોંધવાના હોય, અહીંયા એની નોંધ કરવામાં આવશે ને. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ રકમ રૂપિયા જે લખેલું છે એમાં માત્ર અને માત્ર માલ સામાનની જ રકમ લખવાની છે, અન્ય ખર્ચાઓ એમાં ઉમેરવાના છે નહીં. તો આપણે માત્ર 18,000 રૂપિયા જ લખશું. કેની પાસેથી માલ ખરીદ્યો? રાજેશ પાસેથી. કઈ તારીખે ખરીદી કરેલી છે? 21 તારીખે. તારીખ 21, વેપારીનું નામ લખશું આપણે રાજેશ ખાતે, બિલ નંબર 350 આપેલું છે અને માલ સામાનની રકમ
18,000 રૂપિયા લખવામાં આવશે 18,000 રૂપિયાનો માલ સામાન ત્યાં દર્શાવશું 1,000 રૂપિયા રેલવે નુરવાડામાં એડ કરવામાં આવશે નહીં 21 તારીખ પછી 24 તારીખ રૂપિયા 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો જો વ્યક્તિનું નામ ક્યાંય આપેલું જ નથી રોકડનો ઉલ્લેખ નથી એટલા માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો રોકડ વટાવ શબ્દ આવે છે એટલા માટે રોકડ વ્યવહાર છે એવું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વ્યક્તિનું નામ જ ક્યાંય નથી આપેલું અને રોકડનો ઉલ્લેખ જ ક્યાંય નથી થયેલો રોકડનો ઉલ્લેખ જે તમને પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે એ તો રોકડ વટાવ લખેલું છે વટાવનું નામ છે એ રોકડ વટાવ બાકી રોકડેથી માલ ખરીદ્યો એવો ક્યાંય ઉલ્લેખ છે નહીં એટલે વ્યક્તિનું નામે નથી આપેલું અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલા માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે ભૂલથી પણ તમે અહીંયા જો લખવાનો પ્રયત્ન કરો તો અહીંયા જ અટકી જશો તારીખ તો લખી નાખશો પણ પછી આવશે વેપારીનું નામ તો એમાં આપેલું જ નથી આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે તારીખ 24 નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી અહીંયા નોંધ થશે નહીં તો નીચે નોંધ સ્વરૂપે લખી નાખીએ આપણે તારીખ 24 નો વ્યવહાર તારીખ 24 નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી નોંધાશે નહીં રોકડ વ્યવહાર છે 24 તારીખનો એટલા માટે અહીંયા પેટા નોંધમાં એની નોંધ થશે નહીં આપણે તો માત્ર માલની ઉધાર ખરીદી હોવી જોઈએ તો અને તો જ નોંધ થશે બાકી એક પણ પ્રકારનો વ્યવહાર નોંધવામાં આવશે નહીં ઉપર નહીં નોંધવામાં આવે નીચે નોંધ સ્વરૂપે આપણે દર્શાવી દેશું કે અમે અહીંયા વ્યવહાર નથી નોંધેલો એનું કારણ આ છે ત્યાર પછી 24 તારીખ પછી 25 તારીખ નિલેશ પાસેથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા જો નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે 30,000 નો માલ માઈનસ 10% વેપારી વટાવ 10% વેપારી વટાવ એટલે 3,000 રૂપિયા માઈનસ થશે 27,000 રૂપિયા વધશે તો બીજા શબ્દોમાં બોલીએ તો વેપારી વટાવ કેલ્ક્યુલેટ થયો નામું લખવામાં આવશે નહીં બીજા શબ્દોમાં બોલીએ તો નિલેશ પાસેથી 30,000 નહીં પરંતુ 27,000 નો માલ ખરીદ્યો નિલેશ પાસેથી આપણે 27,000 નો માલ ખરીદીએ છીએ અને આગળ કીધું છે આપણને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી દીધા તો ઓલી 3 નોંધ આપણે જે વિદ્યાર્થી મિત્રો યાદ રાખેલી છે એમાંની ત્રીજી નોંધ વ્યવહારનો થોડો ઘણો ભાગ રોકડ વ્યવહાર અને થોડો ઘણો ભાગ ઉધાર વ્યવહાર હોય તો આને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને એની નોંધ કરવામાં આવશે અહીંયા નોંધ કરશું આપણે કારણ કે 27,000 માંથી આપણને એવું કીધું કે અડધા નાણાં ચેકથી ચૂકવી દીધા તો બાકીના અડધા નાણાં તો હજુ બાકી હશે તો અડધો વ્યવહાર રોકડ વ્યવહાર થયો અને અડધો વ્યવહાર ઉધાર વ્યવહાર થયો તો આપણે આ વ્યવહારને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને નોંધ કરી નાખવામાં આવશે પણ અહીંયા નોંધ કરીએ તેના પહેલા એક નોંધ અહીંયા દર્શાવી દઉં છું તારીખ 25 નો વ્યવહાર છે આ તો અહીંયા આપણે પહેલા દર્શાવી દઈએ તારીખ 25 નો વ્યવહાર સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને નોંધ કરેલ છે 25 તારીખના વ્યવહારને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને નોંધ કરેલી છે તો 27,000 ની નોંધ કરવાની થશે તારીખમાં દર્શાવીએ તારીખ 25 વેપારીનું નામ નિલેશ ખાતે નિલેશ આપેલું છે ને વેપારીનું નામ નિલેશ ખાતે આવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર આપેલા છે નિલેશ વાળા વ્યવહારમાં 25 તારીખમાં બિલ નંબર આપેલા નથી રકમ રૂપિયા કેટલી દર્શાવશો 27,000 સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને તો 27,000 રૂપિયા દર્શાવવામાં આવશે આ 25 તારીખ ત્યાર પછી હવે 26 તારીખ ચિરાગ પાસેથી રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો નાણાં તરત જ ચૂકવી દીધા નાણાં તરત જ ચૂકવી આપ્યા ચિરાગ પાસેથી માલ ખરીદીએ છીએ અને નાણાં તરત જ ચૂકવી આપ્યા અડધા નાણાં ચૂકવી આપ્યા એવું નથી કીધું ખાલી એવું કીધું છે નાણાં તરત જ ચૂકવી આપ્યા
તો આપણે ચિરાગ પાસેથી માલ ખરીદ્યો અને નાણાં તરત જ ચૂકવી આપ્યા, તો આ તો રોકડ વ્યવહાર થયો કહેવાય. તો રોકડ વ્યવહાર અહીંયા પેટા નોંધમાં નોંધાશે નહીં. નીચે દર્શાવી દઈએ, તારીખ 26 નો વ્યવહાર, તારીખ 26 નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી, રોકડ વ્યવહાર હોવાથી નોંધાશે નહીં, નોંધાશે નહીં. 26 તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર છે એટલા માટે નોંધ થશે નહીં, અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. આપણે તો માત્ર માલની ઉધાર ખરીદી હોય તો જ નોંધવામાં આવશે. અને છેલ્લું 30 તારીખનો વ્યવહાર આપેલો છે. નીતિન પાસેથી ₹40,000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 151. નીતિન પાસેથી માલ ખરીદ્યો, નીતિનને રૂપિયા આપણે ચૂકવી દીધા એવું કંઈ જ કીધું નથી, તો આને ઉધાર માલની ખરીદી કહેવાય. ઉધાર માલની ખરીદી હોય તો અહીંયા નોંધવામાં આવશે. અને 40,000 નો માલ નીતિન પાસેથી ખરીદવામાં આવે છે તો અહીંયા નોંધ કરશું. તારીખ 30, વેપારીનું નામ નીતિન ખાતે, નીતિન ખાતે, બિલ નંબર 151 આપેલા છે આપણને, અને રકમ ₹40,000. એમાં વટાવ કે એવું કંઈ બાદ કરવાનું છે નહીં. ₹40,000 નો માલ સામાન નીતિન પાસેથી ખરીદવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ વ્યવહારો આવી ગયા. આ બધું જ કામ પૂરું થઈ જાય એટલે આપણે આ ખરીદ નોંધને બંધ કરવાની હોય. બંધ કરવાની હોય મતલબ કે રકમ વાળા કોલમનો સરવાળો કરી નાખવાનો હોય. 10,000, 18,000, 18,000, 27,000 પ્લસ 40,000 એટલે થશે ₹1,13,000. ₹1,13,000. હવે વિદ્યાર્થી મિત્રો, આ ₹1,13,000 જે આપણને મળે છે એ 2018 ના વર્ષના ઓક્ટોબર મહિનાની કુલ ઉધાર ખરીદી થયેલી કહેવાય. કારણ કે આ બધી ખરીદી છે પણ કેવી ખરીદી છે? ઉધાર ખરીદી છે. તો આ 1,13,000 ની સામે અહીંયા આપણે લખશું કુલ ઉધાર ખરીદી, કુલ ઉધાર ખરીદી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધનો, સાદી ખરીદ નોંધનો દાખલો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનો હોય. તો અપેક્ષા રાખું કે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ મુદ્દો સમજાણો હશે. તેમ છતાંય માની લો કે ક્યાંય નથી સમજાણું કે કાંઈ પ્રોબ્લેમ હોય તો આ પ્રકારના દાખલાઓ હજુ આપણે આગળ ગણવાના છીએ, તો ત્યારે વધુ સરળતાથી તમને સમજાય જ જશે. કારણ કે કોઈ એવા અઘરા મુદ્દાઓ આમાં છે નહીં. માત્ર વ્યવહારને તમારે ઓળખી લેવાનો છે. ઉધાર માલનો વ્યવહાર હોય તો જ પેટા નોંધોમાં લખવામાં આવે છે. બાકી કોઈ પણ પ્રકારના વ્યવહારો પેટા નોંધોમાં દર્શાવવામાં આવતા નથી. એ બધા જ વ્યવહારો નીચે દર્શાવી દેવાના છે. ખરીદ નોંધ હોય તોય ભલે, વેચાણ નોંધ હોય તોય ભલે, ખરીદ પરત નોંધ હોય તોય ભલે અને વેચાણ પરત નોંધ હોય તોય ભલે. તો આ ખરીદ નોંધનો દાખલો તમારે તમારી ફેરબુકમાં નોંધી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને ફેરબુકમાં તમે જે દાખલાઓ નોંધો છો, અહીંયા મેં જે દાખલો ગણાવેલો હોય એ દાખલો તમે જ્યારે ફેરબુકમાં નોંધો છો ત્યારે તમારે તમારી રીતે પ્રયત્ન કરીને એ દાખલો ફેરબુકમાં લખવાનો છે. એટલે તમારું હોમવર્ક પણ થઈ ગયું કહેવાય અને દાખલો જે છે એ કેલ્ક્યુલેટ થવાની સાથે સાથે તમારી ફેરબુક જે છે એ પણ તૈયાર થતી રહેશે. એટલે આ દાખલો ખાસ સમજી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે, નવા મુદ્દાઓની સાથે આપણે ફરીથી મળશું.